એક મિનિટ. ખબર નહીં, આપણે કોશિશ કરી રહ્યા છે પણ હા ચાલે છે. હવે મારું સ્ક્રીન આવી રહ્યું છે ને કીર્તિ સર? હલો. ઓકે ઓકે, હવે સ્લાઇડ્સ આવી ગઈ, હાઉ ટુ ડેવલપ સોફ્ટવેર યુઝિંગ ડેટાબેઝ. હા, તો હવે હું મારી વાત સ્ટાર્ટ કરું છું. ફ્રેન્ડ્સ, સોફ્ટવેર બનાવવું એ બહુ મોટી મહત્વની વસ્તુ છે. તમે ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરના જે સબ્જેક્ટ્સ કર્યા, અને યુ હેવ લર્ન સો મેની સબ્જેક્ટ્સ, સો મેની હાર્ડવેર સબ્જેક્ટ્સ, સો મેની સોફ્ટવેર સબ્જેક્ટ્સ, and in third semester also you are learning many hardware and software subjects. પણ સોફ્ટવેર બનાવવું અને સબ્જેક્ટ શીખવા એ બે વસ્તુ અલગ છે. કે સોફ્ટવેર જ્યારે તમારે બનાવવું હોય તો બધા સબ્જેક્ટ એક સાથે તમારે ભેગા કરવા પડે. અત્યારે આપણે કેવું છે કે આપણે એક સબ્જેક્ટ આવડતો હોય, ધારો કે આપણને એસક્યુએલ આવડતું હોય, પણ એસક્યુએલ આવડતું હોય પણ આપણને સોફ્ટવેર બનાવતા ના આવડતું હોય. એટલે આપણે શું કરવાનું છે કે આપણે સોફ્ટવેર બનાવતા પણ શીખવાનું છે. કે ખાલી આપણને એસક્યુએલ આવડી જાય કે આપણને સી પ્લસ પ્લસ કે જાવા કે આ બધું આવડી જાય પણ સોફ્ટવેર બનાવતા આવડવું જોઈએ. તો સોફ્ટવેર બનાવવા માટે શું મહત્વનું છે તે આજે આપણે આ ટોપિકમાં જોવાની કોશિશ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ડીબીએમએસ શું કરવા યુઝ કરીએ છીએ? તો સોફ્ટવેર બનાવવા માટે યુઝ કરીએ છીએ. તમને ધારો કે કીર્તિ સરે એસક્યુએલ ક્વેરીઓ શીખવાડી તો તમને એવું લાગે કે એસક્યુએલ ક્વેરી શીખવા માટે આપણે DBMS ભણીએ છીએ. બટ અવર ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ડેવલપ સોફ્ટવેર, કે નોટ ટુ ડેવલપ ક્વેરી. એટલે આ ડીબીએમએસમાં શું થાય છે કે ઇફ યુ ડેવલપ અ સોફ્ટવેર ફોર વન રેકોર્ડ, એક વિદ્યાર્થી માટે કે એક વ્યક્તિ માટે, તમે માની લો ફેસબુકનું સોફ્ટવેર બનાવો, એક જ વ્યક્તિ માટે બનાવો, તો એની પ્રોફાઇલ ડિસ્પ્લે કરો, કે એના પોસ્ટો ડિસ્પ્લે કરો, એને લાઈક કોમેન્ટ આ બધું કરો, પછી then you can use it for millions of records. That is the advantage of DBMS. DBMSનું સોફ્ટવેરનો એ એડવાન્ટેજ છે કે તમે એક વ્યક્તિ માટે બનાવેલું સોફ્ટવેર હજારો લોકો માટે કે લાખો કરોડો લોકો માટે યુઝ કરી શકો. સેકન્ડ એની અંદર છે રિલેશનલ એલ્જીબ્રા, કે જે મેથેમેટિક્સમાં તમને કદાચ અત્યારે આવી ગયું હશે 3 સેમેસ્ટરમાં અથવા આવવાનું હશે, કે જેની અંદર સેટ થિયોરી, જેને ગુજરાતીમાં આપણે ગણની થિયોરી કહીએ છીએ, કે જેમાં કાર્ટેશિયન પ્રોડક્ટ્સ આવે છે, ઇન્ટરસેક્શન, છેદગણ, યોગગણ, ઉપગણ, આવું બધું આવે છે. તો રિલેશનલ એલ્જીબ્રા જે છે એનો આ ડીબીએમએસમાં ઉપયોગ થાય છે. એટલા માટે આપણે ડીબીએમએસનો યુઝ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરનું આપણે રિવિઝન કરીએ તો ઇન એક્સેલ વી કોલ્ડ શીટ 1, શીટ 2. That sheet is called in table, called as a table in database. તો database is made up of row and column. database રો અને કોલમનો બનેલો હોય છે. એમાં ટોપ રો, that is called heading row in Excel, or we call it ABCD, that is called structure of the table. એટલે ડેટાબેઝમાં એને સ્ટ્રક્ચર કહેવાય છે ટેબલનું. રો ઓફ ધ સ્પ્રેડશીટ ઇઝ કોલ્ડ રેકોર્ડ ઇન ધ ટેબલ ઓર ટપલ ઇન ધ ટેબલ. એટલે હવે આ થોડો એક ડિફિકલ્ટ વર્ડ છે, ટપલ અથવા રેકોર્ડ. તો ટપલ વર્ડ જે છે તમને થોડો ડિફિકલ્ટ લાગશે, પણ એક વ્યક્તિનો જે રેકોર્ડ છે દેટ ઇઝ અ ટપલ ઓર રેકોર્ડ. કે સપોઝ ફેસબુકમાં દેર આર મિલિયન્સ ઓફ યુઝર્સ. So if you take one user, say Ketan Patel, my account is named with the Ketan Patel, then the data of the Ketan Patel is called tuple in the table. So tuple or record in the table. એટલે એક રો જે છે તે ટેબલનો રેકોર્ડ છે કે ટપલ છે અથવા રો પણ કહેવાય છે એને. બીજું આપણે લાસ્ટ ટાઈમ વી હેવ સીન ધેટ ઇન એક્સએલએસ કોલમ ઇઝ કોલ્ડ ફિલ્ડ નેમ ઇન ધ ડેટાબેઝ. એ મીન્સ કે કીર્તિ સરે ઘણી વખત તમને એક્સપ્લેન કર્યું છે. એન્ડ field name has data types, number, varchar, char, boolean, that are the data types. And many sheets like sheet 1, sheet 2, sheet 3 is called worksheet in XLS, while many tables are called database in DBMS. In XLS, file name is student.xls,
in DBMS file name is having some different extension. Suppose in Microsoft Access we are having MDB extension, students.mdb. તો હવે આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં અને ગઈકાલના લેક્ચરમાં શું ડિફરન્સ છે, ગઈકાલના લેક્ચરની જે શીટ છે તે હું ફરીથી ડિસ્પ્લે કરીશ. Some of the students were not present in the previous lecture. So in previous lecture we have seen this Excel sheet in which enrollment number, name, maths, science, English, total and percentage. તો આ શીટ ઉપર આપણે ડિસ્કશન ઘણું બધું કર્યું હતું ગયા વખતે, કે જેની અંદર આપણે આ જે પહેલી રો છે એનરોલમેન્ટ નંબર, નેમ, મેથેમેટિક્સ, સાયન્સ, ઇંગ્લિશ, ટોટલ, એને સ્ટ્રક્ચર ઓફ ધ ટેબલ કહીએ છીએ. બીજી રો છે, ધારો કે 1 નંબરની રો છે જેમાં વિજયનો ડેટા છે, વિજયના મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ટોટલ આ બધા માર્ક્સ છે, તો એને રેકર્ડ કહીએ છીએ. આકાશનો ડેટા છે એને રેકર્ડ કહીએ છીએ. નેહાનો ડેટા છે એને રેકર્ડ કહીએ છીએ. જ્યારે એનરોલમેન્ટ નંબરની જે કોલમ છે તેને ફિલ્ડ કહીએ છીએ, નેમની જે કોલમ છે એને ફિલ્ડ કહીએ છીએ, મેથ્સની જે કોલમ છે એને ફિલ્ડ કહીએ છીએ, ટોટલની કોલમ છે એને ફિલ્ડ કહીએ છીએ, પર્સન્ટેજની કોલમને ફિલ્ડ કહીએ છીએ. આ લાસ્ટ ટાઈમનો ડેટા હતો. તો વોટ ઇઝ ડિફરન્ટ ઇન ડેટાબેઝ? તો ડેટાબેઝ સ્ટાઇલની શીટ અલગ હોય છે. જુઓ, આ બંનેની અંદર સેમ ડેટા છે, but in database we have to prepare table in different way. Okay, suppose for enrollment number we are having one column, for name we are having another column, and for 3 subjects math, science and English we are taking single column or single field. તો આ રીતે તમારે બનાવવી પડશે. અને અહીંયા મેથ્સ લખેલું છે તે એરર છે, અહીંયા માર્ક્સ આવશે આ જગ્યાએ. તો કહેવાનો મતલબ શું છે કે એક્સેલની અંદર જ્યારે કામ કરતા હોય તો આ ફોર્મેટમાં કામ કરીએ છીએ, ડેટાબેઝમાં કામ કરતા હોય ત્યારે આ ફોર્મેટમાં કામ કરવું પડશે. તો શું કરવા એ ફોર્મેટમાં કામ કરવું પડે. એટલે હવે તમારે અત્યાર સુધી જે તમે બનાવી છે, ગઈકાલે કીર્તિ સરે જે પણ તમને ક્વેરીઓ શીખવાડી, તો એની અંદર તમે કદાચ આ સ્ટાઇલની બનાવી હોય શીટ, અથવા તો તમે આ સ્ટાઇલની શીટ બનાવી હોય, પણ હવે તમને બેમાં ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ કે બંનેમાં શું ડિફરન્સ છે. તો અહીંયા જે છે સબ્જેક્ટ મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ 3 અલગ કોલમમાં છે, ટોટલ અલગ કોલમમાં છે, પર્સન્ટેજ અલગ કોલમમાં છે. અને અહીંયા જ્યાં ક્રોસ થાય છે વિજય અને મેથ્સ ત્યાં આપણે માર્ક્સ લખીએ છીએ. જ્યારે ડેટાબેઝમાં શું છે, માર્ક્સની કોલમ છે. આ ઉપર આ ટાઈપિંગ મિસ્ટેક છે. તો વિજયના મેથ્સમાં 79 છે, આકાશના મેથ્સમાં 69 છે, નેહાના મેથ્સમાં 70 છે, વિજયના સાયન્સમાં 65 છે. તો આનો ફાયદો શું થશે કે સપોઝ આપણે કોઈના 5 સબ્જેક્ટ્સ છે, તો 5 સબ્જેક્ટ્સ છે તો પણ કોલમ બદલાશે નહીં. આની અંદર શું થશે કે 3 સબ્જેક્ટ્સ છે પણ 5 સબ્જેક્ટ હોય તો સ્ટ્રક્ચરની અંદર ચેન્જ કરવો પડશે. જ્યારે આની અંદર સ્ટ્રક્ચરની અંદર ચેન્જ થશે નહીં. બીજું કે આપણે ઘણા બધા સેમેસ્ટર માટે જ્યારે સોફ્ટવેર બનાવવું હોય ત્યારે એક જ સબ્જેક્ટની કોલમ રાખી હોય તો પણ આપણે માની લો કે તમારે જીટીયુમાં એક સેમેસ્ટરમાં 5 સબ્જેક્ટ આવે અને બધા સેમેસ્ટરના સબ્જેક્ટ ભેગા કરીએ તો 30 સબ્જેક્ટ થાય. તો હવે તમારી 30 સબ્જેક્ટની માર્કશીટ બનાવી હોય, ધારો કે વિજયના પહેલા સેમેસ્ટરમાં, બીજા સેમેસ્ટરમાં 30 સબ્જેક્ટની માર્કશીટ બનાવી હોય, તો આ સ્ટ્રક્ચરથી પોસિબલ છે, પેલા સ્ટ્રક્ચરથી પોસિબલ નથી. એટલે ડેટાબેઝની અંદર બેઝિક પ્રોબ્લેમ જે સ્ટુડન્ટ્સને આવે છે, તો એ લોકો આ સ્ટાઇલની શીટ બનાવે છે. એને બદલે તમારે ડેટાબેઝ સ્ટાઇલની શીટ બનાવતા શીખવું પડશે. તો ફર્સ્ટ લેસન આ છે. જો ગઈકાલે કે તમે જે પણ હવે ટેબલ બનાવવાના હોય તો તમારે એ ધ્યાન રાખવાનું કે તમારે એક્સેલ સ્ટાઇલની શીટ નથી બનાવવાની, ડેટાબેઝ સ્ટાઇલની શીટ બનાવવાની છે. આગળ જોઈએ. હવે આનો ફાયદો શું છે કે સપોઝ ડેટાબેઝમાં શું છે કે આપણે સબ્જેક્ટ વાઇઝ કોઈ જોતા હોય કે મેં આ ધારો કે આની અંદર સબ્જેક્ટ વાઇઝ છે કે મેથ્સ વાઇઝ 3 સ્ટુડન્ટના નામ આવે છે, બરાબર. ધારો કે અહીંયા આપણે બીજું ટેબલ લઈએ કે અહીંયા આપણે એક ફિલ્ટર નામનો ઓપ્શન છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં. જે લોકો એક્સેલ આવડતું હશે, નહીં આવડતું હોય તો તમે ટ્રાય કરી શકો કે મેથ્સનો સબ્જેક્ટના જ ખાલી આપણે માર્ક્સ જોવા હોય તો અહીંયા મેથ્સ ફિલ્ટર, એક્સેલમાં ફિલ્ટર નામની ફેસિલિટી આવે છે. અહીંયા ફિલ્ટરમાં તમે મેથ્સ સિલેક્ટ કરો આ સબ્જેક્ટ ઉપર ક્લિક કરીને, તો તમને ફક્ત મેથ્સના જ માર્ક્સ ડિસ્પ્લે થશે. અહીંયા માર્ક્સ છે, આ ઉપર જે કોલમ છે ત્યાં, એટલે ટાઈપિંગ એરર છે, પણ મેથ્સના માર્ક્સ જોઈતા હોય તો મેથ્સના જ માર્ક્સ ડિસ્પ્લે થશે. અને નીચે ક્વેરી લખી છે આપણે, સિલેક્ટ ક્વેરી.
સિલેક્ટ ક્વેરી એ હું આ લેક્ચરમાં શીખવવાનો મારો ઓબ્જેક્ટિવ નથી, પણ છતાં તમને ખ્યાલ આવે કે ભાઈ સિલેક્ટ ક્વેરીમાં આમાં શું મહત્વનું છે, વેર, કે વેર સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ મેથ્સ, બરાબર. અહીંયા સિંગલ કોટ આવે છે, આ ડબલ કોટ ખોટા છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ્સ વેર સબ્જેક્ટ ઇક્વલ ટુ મેથ્સ. તો ડેટાબેઝની અંદર આપણે સિલેક્ટ ક્વેરીથી કરીએ છીએ અને એક્સએલએસની અંદર ફિલ્ટરથી કરીએ છીએ. એટલે એ મારે તમને અહીંયા એક્સપ્લેન કરવાનું છે કે ફિલ્ટર અને વેર આ બેનો યુઝ થાય છે. એટલે જેટલી પણ ટેકનોલોજી આપણે અલગ અલગ જોઈશું તો બધી ટેકનોલોજીમાં કંઈ ને કંઈ આ રીતના તમારે જોવું પડશે. તો નેક્સ્ટ ટોપિક લઈએ. તો હવે શું છે કે કસ્ટમાઇઝ ડેટા આપણે કોઈ સબ્જેક્ટના જોઈતા હોય તો કરી શકીએ. એટલે માની લો કે આપણે અહીંયા આ જે ઉપરની શીટ છે એમાં કેવું વિજયના માર્ક્સ મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના એ ડિસ્પ્લે કરીએ છીએ. અહીંયા શું કરીએ છીએ આપણે મેથ્સના માર્ક વિજય, આકાશ અને નેહાના ડિસ્પ્લે કરીએ છીએ. તો આ રીતે ડેટાબેઝમાં પોસિબલ છે. એટલે એક્સેલ આપણે બનાવ્યું છે આ એક્સેલમાં, પણ જો પેલી જે શીટ હતી આ સ્ટાઇલની શીટ હશે તો એમાં એ પોસિબલ નથી કે આપણે ખાલી મેથ્સના જ માર્ક જોઈતા હોય કે સાયન્સના જ માર્ક જોતા હોય કે એક જ વિજયની માર્કશીટ અલગથી જોઈતી હોય, તો એ આની અંદર એક્સેલમાં પોસિબલ નથી. જ્યારે ડેટાબેઝ તમે આ સ્ટાઇલની જો શીટ બનાવશો તો એની અંદર આ પોસિબલ છે. એટલે કસ્ટમાઇઝ ડેટા રિટ્રીવલ. રિટ્રીવલ એટલે ડેટા આપણે જે ડેટાબેઝમાંથી બહાર ડેટા કાઢીએ છીએ તેને ડેટા રિટ્રીવલ કહેવાય છે. તો એને માટે સિલેક્ટ નામનો કમાન્ડ યુઝ થાય છે. તો એક તો મારે આ તમને સમજાવવાનું હતું ખાસ. આજના જે લેક્ચરનો મારો પર્પઝ છે કે તમારે આ લેક્ચરના અંદર તમને શું આવડવું જોઈએ કે ડેટાબેઝ સ્ટાઇલની શીટ બનાવવાની છે. એટલે હું તમને એસાઇનમેન્ટ આપીશ તો એમાં આ સ્ટાઇલની શીટ તમારે બનાવવાની. જે પણ ટેબલ બનાવ્યા હોય અત્યાર સુધી તો એ ટેબલમાં તમારે ચેન્જ કરવાનો છે અને ડેટાબેઝ સ્ટાઇલની બનાવવાની છે. આગળ જઈએ આપણે. તો એક્સેલની અંદર ડેટા મેનુમાં તમે જશો તો અહીંયા સોર્ટ નામનો ઓપ્શન આવે છે. કે સોર્ટ એટલે શું કે આલ્ફાબેટિકલી એરેન્જ કરી જાય ડેટા હોય એને. તો અહીંયા આપણે ધારો કે નેમ વાઇઝ સોર્ટ કર્યું છે તો નેમ વાઇઝ પહેલા આકાશનો ડેટા આવે છે, પછી નેહાનો આલ્ફાબેટિકલી, ધેન કમ્સ વિજય. તો એને માટે ડેટાબેઝની અંદર ઓર્ડર બાય કરીને ક્વેરી આવે છે જે પછી શીખવશું, એટલે તમારે અત્યારે ગૂંચવવાની જરૂર નથી. પણ ડેટાબેઝ અને એક્સએલએસની અંદર શું કોમન છે અને શું ડિફરન્સ છે તે આપણે સમજવાની કોશિશ કરીએ. કે જો આ સ્ટાઇલની તમે જો શીટ બનાવી હશે ડેટાબેઝ સ્ટાઇલની તો તમે એને નેમ વાઇઝ પણ એરેન્જ કરી શકશો કે સબ્જેક્ટ વાઇઝ સોર્ટિંગ કરી શકો. એક્સેલમાં પણ સોર્ટિંગ કરી શકશો અને સિલેક્ટ કમાન્ડથી પણ તમે એને એરેન્જ કરી શકશો. એટલા માટે ડેટાબેઝ સ્ટાઇલની શીટ જરૂરી છે. એક્સેલ સ્ટાઇલની શીટ હશે તો એની અંદર તમે કશું કામ નહીં કરી શકો. તો એસક્યુએલના જે કમાન્ડ છે તો સરે એક્સપ્લેન કર્યું હશે કમાન્ડ અને ક્વેરી એ બેમાં શું ડિફરન્સ છે. તો જે કમાન્ડ છે એમાં કન્ડિશન આવતી નથી. તો ક્રિએટ ડેટાબેઝ છે, ક્રિએટ ટેબલ, ઓલ્ટર ટેબલ, ડ્રોપ ટેબલ, ઇન્સર્ટ ઇન્ટુ, આ બધા કમાન્ડ્સ છે કે જેની અંદર કન્ડિશન નથી. પાછળ જે વેર કન્ડિશન આવે છે કે હેવિંગ છે તે કન્ડિશન ના આવતી હોય. જ્યારે ક્વેરી જે છે તો ક્વેરીમાં પાછળ કન્ડિશન આવે કે શું કન્ડિશન આવે કે સિલેક્ટ છે તો સિલેક્ટ એટલે શું કે આપણે બહુ બધો ડેટા છે, માની લો કે ફેસબુકમાં કરોડો ડેટા છે તો કરોડમાંથી જ્યારે આપણે યુઝર આઈડી અને લોગિન કરીએ છીએ, લોગિન કરતી વખતે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીએ છીએ ત્યારે અંદર સિલેક્ટ ક્વેરી રન થાય છે અને એ ચેક કરે છે અંદર કે વેર યુઝર આઈડી ઇઝ કેતન પટેલ એન્ડ પાસવર્ડ ઇઝ ધીસ. એટલે બંને જ્યારે મેચ થાય ત્યારે એ સિલેક્ટ ક્વેરી શું કરે છે કે ડેટાબેઝને બહાર ફેચ કરી લાવે છે, રિટ્રાઈવ કરે છે અને સ્ક્રીન ઉપર મારી પ્રોફાઇલ કે મારી પોસ્ટ ડિસ્પ્લે કરે છે. એવી રીતે અપડેટ ક્વેરી જે છે, અપડેટ ક્વેરી ક્યારે યુઝ થાય કે આપણે જ્યારે ડેટાબેઝમાં કંઈક ચેન્જ કરવાનો હોય. એક્સેલની અંદર આપણે અપડેટ કરવું હોય તો એક્સેલમાં તો સીધું તમે ટાઈપ કરો એટલે અપડેટ થઈ જાય ડેટા. જ્યારે આ ડીબીએમએસમાં તો ડેટાબેઝ દેખાતો નથી, બરાબર. એટલે આપણે એક અપડેટ ક્વેરી જે છે તેને આપણે કન્ડિશન સાથે રન કરવી પડશે. તો માની લો કે તમે અત્યારે 3rd સેમેસ્ટરમાં છો પણ પહેલા 2nd સેમેસ્ટરમાં હતા. હવે ડેટાબેઝમાં તમારી સેમેસ્ટર નામનું જે ફિલ્ડ છે તેમાં તમારી વેલ્યુ 2 હોય, યુ આર ઇન 2nd સેમેસ્ટર. નાવ વી વોન્ટ ટુ પ્રમોટ યુ ઇન 3rd સેમેસ્ટર. તો ડેટાબેઝમાં ઓટોમેટિક કરવું હોય તો ધેન વી યુઝ અપડેટ ક્વેરી. કે અપડેટ ક્વેરીમાં અમે શું અપડેટ કરીએ કે સેમેસ્ટરને એક ઇન્ક્રીમેન્ટ કરો. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર તમને C++ સી લેંગ્વેજમાં આવે છે કે
સેમેસ્ટર ઇક્વલ ટુ સેમેસ્ટર પ્લસ 1 એવું કંઈક કરવું હોય તો દેન વી યુઝ અપડેટ ક્વેરી. થર્ડ ઇઝ ડિલીટ ક્વેરી. ડિલીટ ક્વેરી ક્યારે યુઝ થશે કે સપોઝ સમ સ્ટુડન્ટ લેફ્ટ ધ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ છોડીને જતો રહે, એડમિશન કેન્સલ કરાવી દે, બરાબર, કે કોઈ સ્ટુડન્ટ એક્સપાયર થઈ જાય, વોટ એવર મે બી ધ રીઝન, તો ડિલીટ ક્વેરી એ વખતે યુઝ થશે. તો આ ત્રણેય ક્વેરી ઉપર શું થશે કે કન્ડિશન એપ્લાય થાય છે કે કયા મીન્સ કે યુઝરનો ડેટા ફેસબુકમાં ડિસ્પ્લે કરવાનો છે, કે કયા સ્ટુડન્ટના માર્ક્સ અપડેટ કરવાના છે, કે કયા સ્ટુડન્ટનો ડેટા ડિલીટ કરવાનો છે. જ્યારે આ જે ક્રિએટ ડેટાબેઝ છે કે ક્રિએટ ટેબલ છે એની અંદર આપણે શું છે કે નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ યુઝ કરીએ છીએ. ઓલ્ટર ટેબલ છે તે સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવું હોય ત્યારે યુઝ કરીએ છીએ. અને ડ્રોપ છે તે ડિલીટ કરવા માટે યુઝ થાય છે. અને ઇન્સર્ટ ઇન્ટુ ગઈકાલે કીર્તિ સરે કરાવ્યું હતું કે ભાઈ ડેટા અંદર આપણે ઇન્સર્ટ કરવા હોય, બહારથી ડેટા ઇન્સર્ટ કરવાના, કારણ કે આપણે ડેટાબેઝ તો દેખાતો નથી એટલા માટે આપણે ઇન્સર્ટ ઇન્ટુ ક્વેરી યુઝ કરીએ છીએ. બીજું તમને કહેવાનું હતું કે કીર્તિ સરે ગઈકાલે તમને 2 એપ કીધી, તો એ એપ આ સ્ક્રીન પર દેખાય છે, એસક્યુએલ કોડ અને આ બીજી એસક્યુએલ છે, બરાબર, પૂનમ સાવંતની. આ 2 એપનો તમે યુઝ કરશો તો તમે તમારા મોબાઈલમાં એસક્યુએલની પ્રેક્ટિસ કરી શકશો. અને એ સિવાય આ 2 કમ્પાઇલર છે, ટ્યુટોરિયલ્સ પોઈન્ટ ઉપર એક છે, બરાબર. એટલે આ પીપીટી હું મૂકીશ તો આ લિંક અને હું શેર કરીશ આપણા માઇક્રોસોફ્ટ ટીમમાં, કે જેની મદદથી તમે ઓનલાઈન પ્રેક્ટિસ કરવી હોય then we have 2 websites, tutorial points and WC schools, in which you can practice SQL on computer or laptop, and in mobile you have to use app for SQL practice. એટલે એને તમારે શું છે કે ગૂગલમાં ઇફ યુ વોન્ટ ટુ સર્ચ દેન યુ હેવ ટુ ટાઈપ ઓનલાઈન એસક્યુએલ કમ્પાઇલર. એવું તમારે ટાઈપ કરશો તો તમને ઓનલાઈન જે એસક્યુએલના કમ્પાઇલર છે તે આવશે. કેમ કે અત્યારે ડ્યુ ટુ લોકડાઉન યુ આર એટ હોમ અને અમે અહીંયાથી તમને ટીચ કરીએ છીએ, તો અમે લેબોરેટરીની અંદર જો અહીંયા ઓરેકલ ઇન્સ્ટોલ કરેલું હતું, મારા કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ એક્સેસ છે, બરાબર, કીર્તિ સરના કોમ્પ્યુટરમાં બીજું કંઈક હોય. એટલે હવે તમારા લેપટોપ કે તમારા કોમ્પ્યુટરમાં જે કંઈક ફેસિલિટી છે તે પ્રમાણે તમે ઓનલાઈન એસક્યુએલ કમ્પાઇલર અથવા તો તમે આ જે એસક્યુએલની 2 એપ છે એ 2નો યુઝ કરો, બરાબર. એટલે ગૂગલની અંદર તમે ટ્યુટોરિયલ્સ પોઈન્ટ સ્પેસ એસક્યુએલ અથવા તો ઓનલાઈન એસક્યુએલ કમ્પાઇલર નાખશો તો આ પહેલી 2 લિંક આવશે, ટ્યુટોરિયલ પોઈન્ટ અને W3 સ્કૂલ, કે જેમાં જઈને તમે રન કરી શકશો. મોબાઈલમાંથી પણ આ 2 વેબસાઇટ ચાલશે, ટ્યુટોરિયલ્સ પોઈન્ટ અને W3 સ્કૂલ. અને એસક્યુએલની આ 2 એપ છે જેની અંદર રેડીમેડ ટેબલ છે, રેડીમેડ કમાન્ડ્સ છે, બધું આપેલું છે. અને તમે બીજી પણ કોઈ પણ એપ ડાઉનલોડ કરી શકો, એવું નથી કે અમે જે કીધી તે જ એપ તમારે કરવાની છે. યુ કેન ડાઉનલોડ યોર એપ. હજારો એપ છે કે જે એસક્યુએલ ને બધું આની અંદર ટીચ કરે છે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. આ મેં ટ્યુટોરિયલ્સ પોઈન્ટનો સ્ક્રીન શેર કર્યો છે કે કેવું દેખાય, બરાબર. ગઈકાલે તમને કીર્તિ સરે કરાવડાવી છે એટલે હું આમાં વધારે ડિટેલમાં જતો નથી, પણ ક્રિએટ ટેબલ તમે કમાન્ડ આપો, બરાબર. ક્રિએટ ટેબલ, તો નેમ્સ નામનું ટેબલ ક્રિએટ કર્યું છે. એમાં આઈડી નામની ઇન્ટીજર પ્રાઇમરી કી લીધી છે, પછી નેમ છે, ટેક્સ્ટ લીધું છે, 2 ફિલ્ડનું ટેબલ બનાવ્યું છે, બરાબર. અને વેલ્યુઝ ઇન્સર્ટ કરી, 1 ટોમ, 2 લ્યુસી, 3 ફ્રેન્ક, 4 જેન, 5 રોબર્ટ. અને પછી અહીંયા સિલેક્ટ કમાન્ડ છે, તો એ સિલેક્ટ કમાન્ડની મદદથી એ ક્વેરી એક્ઝિક્યુટ થાય છે. એટલે તમે હવે અહીંયા ઉપર બટન છે એક્ઝિક્યુટ, બરાબર, જેની મદદથી અત્યારે અહીંયા મેઇન ડોટ એસક્યુએલ એટલે આપણે અહીંયા ક્વેરી ટાઈપ કરીએ છીએ અને એક્ઝિક્યુટ કરશો એટલે તમને આઉટપુટ દેખાશે. એટલે ઓનલાઈન ઘણા બધા સોફ્ટવેર છે. આ ટ્યુટોરિયલ્સ પોઈન્ટ મેં તમને એક સેમ્પલ સ્ક્રીન શેર કર્યો છે જેની મદદથી તમે એસક્યુએલ ક્વેરી રન કરી શકો. તો મારો ઓબ્જેક્ટિવ તો સોફ્ટવેર કઈ રીતે બનાવવાનું છે તે સમજાવવાનો છે, પણ એની અંદર એસક્યુએલના કોન્સેપ્ટ, પછી માઇક્રોસોફ્ટ એક્સેલના, પછી માઇક્રોસોફ્ટ એક્સેસ, પછી જે એપ કીધી મેં, આ બધી વસ્તુ ભેગી થાય છે. અને આ 2 વેબસાઇટ, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે તમને આવડશે. તો એસક્યુએલ છે દેટ ઇઝ અ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, કે એમાં બેઝિકલી જે સર્વર કયા યુઝ થાય છે, તો MS SQL હોય છે જેમાં TSQL યુઝ થાય છે. ઓરેકલ જે છે તે PL SQL યુઝ કરે છે, અને માઇક્રોસોફ્ટ એક્સેસ છે દેટ યુઝિસ અ જેટ SQL. એટલે ઘણા બધા SQL છે, પણ ધીસ 3 આ ફેમસ
ઓર પોપ્યુલર એસક્યુએલ. જ્યારે આપણે જે શીખીએ છીએ સબ્જેક્ટમાં તે આપણે એસક્યુએલ કઈ શીખીએ છીએ? જેનરિક એસક્યુએલ, કે જે આસ્કીની એસક્યુએલ છે, કે જે એસક્યુએલ ની અંદર એવા કમાન્ડ્સ છે કે જે કોઈ પણ માઇક્રોસોફ્ટના કે ઓરેકલના કે કોઈ સોફ્ટવેરમાં બધી ફેસિલિટી હોતી નથી. કારણ કે આપણે જે એસક્યુએલનો સબ્જેક્ટ છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ડીબીએમએસનો જે સબ્જેક્ટ છે જેની અંદર મેથેમેટિકલ કોન્સેપ્ટ વધારે હોય છે. પણ ફોર યોર કમ્ફર્ટ કે અમે લોકો મેથ્સ અવોઇડ કરીને તમને ટેકનિકલ વધારે શીખવાડીએ છીએ. આગળ જોઈએ તો આ કીર્તિ સરે પણ ઓલરેડી તમને કવર કર્યું હશે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, કે જેની અંદર ડેટાને આપણે ડિફાઇન કરીએ છીએ, એટલે કે ટેબલ આપણે ક્રિએટ કરીએ છીએ, અથવા તો ઓલ્ટર એટલે ટેબલની અંદર ચેન્જ કરીએ છીએ ટેબલ અથવા ડેટાબેઝમાં, અથવા ડ્રોપ એટલે ડિલીટ કરીએ. ડ્રોપ એટલે પડતું મૂકવું, ગુજરાતીમાં આપણે કહીએ તો પડતું મૂકવું. તો ટેબલ કે ડેટાબેઝને જ્યારે ડિલીટ કરવો હોય ત્યારે આ કમાન્ડ યુઝ થાય છે. તો આ જે 3 કમાન્ડ છે દેટ ઇઝ કોલ્ડ DDL, ડેટા ડેફિનેશન લેંગ્વેજ. ક્વિઝની અંદર આ પૂછાય છે, તો હું કદાચ ક્વિઝ બનાવીશ તો એની અંદર આ ક્વેશ્ચન આવશે, તો બધાએ યાદ રાખવાનું. સેકન્ડ ઇઝ DML, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, કે જે ડેટા છે એને મેન્યુપ્યુલેટ કરવા માટે આ લેંગ્વેજ વપરાય છે. તો પહેલો કમાન્ડ સિલેક્ટ છે, જે તમારો પોપ્યુલર છે. સિલેક્ટ કમાન્ડ શું કરે છે? રિટ્રાઈવ કરે છે સર્ટેન રેકોર્ડ ફ્રોમ વન ઓર મોર ટેબલ્સ, જેટલા પણ ટેબલ છે તેમાંથી રેકોર્ડ ખેંચીને બહાર લાવે છે, રિટ્રાઈવ કરે. ઇન્સર્ટ છે, ગઈકાલે તમે કમાન્ડ કર્યા છે ઇન્સર્ટના, કે જેનાથી આપણે રેકોર્ડ અંદર ઇન્સર્ટ કરીએ છીએ, કે નવો ડેટા આપણે એન્ટ્રી કરીએ છીએ. અપડેટ છે, તે જૂનો જે ઓલરેડી એન્ટર થયેલો ડેટા હોય તેની અંદર મોડિફાય થાય છે. અને ડિલીટ જે છે, ધારો કે આપણે ફેસબુકમાં કોઈ પોસ્ટ ડિલીટ કરી, તો એ શું કરશે? ડિલીટ ક્વેરીથી ફેસબુકની આપણી પોસ્ટને ડિલીટ કરશે. તો આવી રીતે થાય છે. ધારો કે મેં અત્યારે લાઈવ કર્યું છે ફેસબુકમાં અને મને એમ લાગે કે આ મારો વિડીયો બરાબર નથી થયો, તો દેન આઈ વોન્ટ ટુ ડિલીટ. તો દેન આઈ વિલ ગો ટુ ફેસબુક એન્ડ આઈ વિલ ક્લિક ધ ડિલીટ મેનુ ઓફ ધ ફેસબુક. Then delete query inside the database will run and my post will be deleted. તો એવી રીતે કામ કરે છે. નેક્સ્ટ બે કમાન્ડ છે DCL, ડેટા કંટ્રોલ લેંગ્વેજ. એમાં છે ગ્રેન્ટ અને રિવોક. તો ગ્રેન્ટ છે તે આપણે યુઝરને કોઈક પ્રિવિલેજ કે રાઇટ્સ આપવા હોય એના માટે છે. રિવોક એટલે આપણે હક પાછા ખેંચી લેવા હોય એના માટે છે. ફોર એક્ઝામ્પલ, આપણે માઇક્રોસોફ્ટ ટીમ યુઝ કરીએ છીએ, એમાં ટીચર્સને અલગ રાઇટ્સ આપેલા છે અને સ્ટુડન્ટને અલગ રાઇટ્સ આપેલા છે. હવે માની લો કે કોઈને ભૂલમાં આપણે કોઈ સ્ટુડન્ટ્સને કોઈ ફેકલ્ટી બનાવી દીધો હોય, તો ફેકલ્ટી પાસે વધારે રાઇટ્સ હોય, તો એનો રિવોક કરીએ, તો રિવોક કરીને આપણે એને સ્ટુડન્ટ ફરીથી બનાવી શકીએ. તો આ પ્રકારના કમાન્ડ હોય છે કે જે ઇન્ટરનલી યુઝ કરવાના હોય. અને ફ્રેન્ડ્સ, DDL, DML અને DCL આ 3 પ્રકારના જેને કમાન્ડ અથવા ક્વેરી કહીએ છીએ, તેની મદદથી આપણે જે ડેટાબેઝનું સોફ્ટવેર બનાવીએ છીએ. તો હવે આપણે માઇક્રોસોફ્ટ એક્સેસની મદદથી સમજવાની કોશિશ કરીએ કે સોફ્ટવેર કેવી રીતે બને છે. તો ઇન કમ્પ્યુટર યુ હેવ લર્ન્ટ ધેટ કમ્પ્યુટર કન્સિસ્ટ ઓફ 3 થિંગ્સ: ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ. કોમ્પ્યુટર જ્યારે પણ આપણે વાપરીએ તો એમાં 3 વસ્તુ હોય. ઇનપુટ એટલે કીબોર્ડ, પ્રોસેસ એટલે પ્રોગ્રામ, અને આઉટપુટ એટલે મોનિટર અથવા પ્રિન્ટર. તો આ તમને ખ્યાલ હશે કે ઇનપુટ એટલે કીબોર્ડ અથવા માઉસ અથવા તો ટચ પેડ, બરાબર. અને પ્રોસેસ એટલે આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ, C++, જાવા, SQL, તો એ બધી પ્રોસેસ છે. અને આઉટપુટ જે છે તે સ્ક્રીન ઉપર જે દેખાય છે દેટ ઇઝ આઉટપુટ. તો માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા તો DBMSમાં શું હોય છે? તો ઇનપુટ માટે ફોર્મ યુઝ થાય છે. SQLમાં પણ ફોર્મ હોય છે, બરાબર. પછી જે ફોર્મથી આપણે જે ડેટા એન્ટ્રી કરીએ તે SQL ક્વેરીમાં જાય છે અને આઉટપુટમાં રિપોર્ટ બને છે. એટલે DBMS સબ્જેક્ટ છે તેનું ઇમ્પોર્ટન્સ શું છે કે તમે સમજી શકશો કે આમાં ઇનપુટ જે કીબોર્ડ છે, આઉટપુટ જે રિપોર્ટ છે, પ્રિન્ટ આઉટ છે કે મોનિટર છે, તો એના કરતાં વધારે મહત્વનું પ્રોસેસ છે. આપણે રેલવે રિઝર્વેશનનું સોફ્ટવેર હોય, ફેસબુક હોય કે કોઈ પણ એપ કે કોઈ પણ મોબાઈલનું સોફ્ટવેર હોય, કોઈ વેબસાઇટ હોય, તો એમાં પ્રોસેસનું વધારે મહત્વ છે. તો દેટ્સ વાય SQL ક્વેરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી જે તમે બીજી લેંગ્વેજ કોઈ પણ શીખવાના છો ફ્યુચરમાં, તો ઇનપુટનું જે સ્ક્રીન છે અને આઉટપુટનો જે રિપોર્ટ છે
તે બનાવવા ઇઝી હોય છે, જ્યારે જે વચ્ચેની જે પ્રોસેસ છે, જે એસક્યુએલ ક્વેરી છે, સી લેંગ્વેજ કે C++માં એને અલગ રીતે પ્રોસેસ થાય, ડેટા સ્ટ્રક્ચરમાં એને અલગ રીતે પ્રોસેસ થાય છે, તો એ આપણો સબ્જેક્ટ છે, આપણો જે DBMS સબ્જેક્ટ છે, ધેટ ઇઝ ઓફ એસક્યુએલ ક્વેરી. તો એસક્યુએલ ક્વેરી જે છે, તો ધેટ ઇઝ ડન ઓન ટેબલ કે ડેટાબેઝ ઉપર એસક્યુએલ ક્વેરી આપણે રન કરીએ છીએ. તો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ એ સમજાવવા માટે મેં એક્સેલમાંથી સ્ક્રીનશોટ મૂક્યા છે. સપોઝ માઇક્રોસોફ્ટ એક્સેસ છે, એની અંદર એક મેં ટેબલ બનાવ્યું સ્ટુડન્ટ નામનું. આ એકચ્યુઅલમાં મેં બનાવ્યું છે, એટલે હું અત્યારે માઇક્રોસોફ્ટ એક્સેસનું પણ સોફ્ટવેર ખોલીને તમને ડિસ્પ્લે કરી શકું, પણ શું થાય કે એમાં થોડું ઝીણું દેખાય. આ જે સ્ક્રીન છે તો મોટા દેખાતા નથી, એટલા માટે એનો સ્ક્રીનશોટ કોપી કરીને મેં મૂક્યો છે. તો એસક્યુએલ ક્વેરી જે છે તે આ સ્ટુડન્ટ નામનું જે ટેબલ છે, જે પહેલાં મેં શું કર્યું તમને બતાવવા માટે પહેલાં એક્સેલમાં બનાવ્યું હતું, પછી શું કર્યું જુઓ ફરીથી હું તમને કહું, સૌથી પહેલાં મેં તમને સમજાવવા માટે આ ટાઈપની શીટ બનાવી, પછી ફરીથી એક્સેલમાં આ ટાઈપની શીટ બનાવી, પછી એની ઉપર મેં ફિલ્ટર લગાવ્યું, બરાબર, પછી સોર્ટિંગ લગાવ્યું, અને હવે આપણે એ જ જે ટેબલ છે સેમ ટેબલ મેં ડેટાબેઝમાં માઇક્રોસોફ્ટ એક્સેસમાં લઈ ગયો હું, અને ત્યાં એને કોપી કર્યું એને ઇમ્પોર્ટ કરીને ફેસિલિટી હોય છે, એટલે એક્સેલમાંથી ડાયરેક્ટ તમે માઇક્રોસોફ્ટ એક્સેસમાં એ ટેબલને લઈ જઈ શકો. હવે એ ટેબલની એન્ટ્રી માટે આ ફોર્મ બનાવ્યું. જુઓ આ બંનેમાં તમને ડિફરન્સ ખ્યાલ આવે છે? ટેબલ એક્સેલ જેવું દેખાય છે ટેબલ, અને ફોર્મ જે છે તે સોફ્ટવેર જેવું દેખાય છે. ખ્યાલ આવે છે? ઉપર મેં શું લખ્યું છે, ઇનપુટને રેડ કર્યું છે અને ફોર્મને રેડ કર્યું છે. આપણે બેઝિક શું સમજવાનું છે આજના લેક્ચરમાં, કે વોટ ઇઝ ઇનપુટ, વોટ ઇઝ પ્રોસેસ એન્ડ વોટ ઇઝ આઉટપુટ, વોટ ઇઝ ફોર્મ, વોટ ઇઝ એસક્યુએલ ક્વેરી અને વોટ ઇઝ રિપોર્ટ. તો આ જે સ્ક્રીન છે ધેટ ઇઝ ફોર્મ, કે જેની અંદર ફોર્મની અંદર મેં શું કર્યું છે, આ લેબલ છે, આ ટેક્સ્ટ બોક્સ છે. તમને નેક્સ્ટ સેમેસ્ટર જે છે તેમાં VB આવશે તો એની અંદર આ વસ્તુ આવવાની છે, પણ માઇક્રોસોફ્ટ એક્સેસમાં આ ઇઝીલી થાય છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો હું જે સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ હોય એના માટે અલગ આપણે ટીમ માઇક્રોસોફ્ટમાં બનાવીને એ ટીમની અંદર હું તમને માઇક્રોસોફ્ટ એક્સેસ શીખવાડી શકું. તો પહેલું જે એન્ટ્રી છે તો એનરોલમેન્ટ નંબર છે, બીજી નેમની એન્ટ્રી છે, ત્રીજી સબ્જેક્ટની છે અને માર્ક્સની એન્ટ્રી છે. જુઓ પહેલું જે શીટ છે આની અંદર ડાયરેક્ટ એન્ટ્રી થાય છે. કોઈ પણ તમે માની લો કે વિજયના ઇંગ્લિશના માર્ક્સ તમે ડાયરેક્ટ લખી શકો, કે વિજયના મેથ્સના માર્ક્સ ડાયરેક્ટ એન્ટ્રી કરી શકો. એક સાથે આખી શીટ દેખાય છે ટેબલની અંદર. જ્યારે આપણે ટેબલ ડિસ્પ્લે કરવાનું જ નથી, જ્યારે આપણે સોફ્ટવેર કોઈને આપીએ છીએ તો સોફ્ટવેરમાં શું થાય છે કે એને એનો યુઝર આઈડી, એનો પાસવર્ડ જ નાખવાનો છે. આપણને અત્યારે ફેસબુકની અંદર ધારો કે 1 કરોડ યુઝર છે, તો બધા જે અહીંયા કેવું કે વિજયનો ડેટા, તો વિજય લોગિન આઈડી પાસવર્ડ નાખશે તો એને દેખાશે, આકાશનો કે નેહાનો ડેટા નહીં દેખાય એને. તો ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ ફોર્મ. ફોર્મનો પર્પઝ શું છે કે જે આપણે કંટ્રોલ કરીએ છીએ કે વિજય છે તો વિજયનો ડેટા જ ઓપરેટ કરી શકશે, બીજા વિદ્યાર્થીનો ડેટા જોઈ શકશે નહીં. ધારો કે તમારી માર્કશીટ છે GTUની વેબસાઇટ પર, તો તમે જ જોઈ શકો, બીજા વિદ્યાર્થી જોઈ ના શકે. તો ધેટ ઇઝ ધ યુઝ ઓફ ફોર્મ. તો ફોર્મનો યુઝ શું છે, ડેટા એન્ટ્રી કરવા માટે. અને કોઈ પણ કસ્ટમરને આપણે સોફ્ટવેર આપ્યું હોય તો તમે વિચાર કરો, આ સ્ટાઇલમાં જો એન્ટ્રી કરવા આપ્યું હોય એને બદલે આ સ્ટાઇલમાં એન્ટ્રી કરવા આપ્યું હોય તો તમને ઇઝી પડે છે. તો ધેટ્સ વાય ધ ઇનપુટ ફોર્મ. તો એ વસ્તુ તમારે શીખવાની છે. ભલે તમારા અત્યારે એસક્યુએલના સિલેબસમાં ના હોય, તમે જે અતુલની બુક લઈ આવ્યા હોય કે GTUની બુક લઈ આવ્યા હોય, પણ એની અંદર આ ફોર્મ ના આપેલું હોય અને તમને એવું લાગે આ સર તો એક્સ્ટ્રા કરાવે છે, તો તમે એક્સ્ટ્રા જો આ ફોર્મ બનાવવાનું નહીં શીખો માઇક્રોસોફ્ટ એક્સેસમાંથી કે કોઈ પણ બીજા જે સોફ્ટવેર છે, કે તો તમે સોફ્ટવેર નહીં બને. તમે શું કરશો, ટેબલ બનાવશો બરાબર, પણ તમારું સોફ્ટવેર બનાવવા માટે તમારે ફોર્મ કોઈ પણ લેંગ્વેજમાં બનાવતા શીખવું પડશે. તો પહેલો કોન્સેપ્ટ છે કે ઇનપુટ જે છે જેને આપણે ફોર્મ કહીએ છીએ. બીજું શું છે, રિપોર્ટ એટલે આઉટપુટ. તો હવે જુઓ અહીંયા આપણે વિજય નામનો જે સ્ટુડન્ટ છે, આ જે માર્કશીટના ફોર્મેટમાં મેં ડેટા કાઢ્યો છે. જુઓ દેખાય છે તમને કે એનરોલમેન્ટ નંબર છે, અહીંયા વિજય નેમ છે, સબ્જેક્ટ ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ અને માર્ક્સ આવે છે. તો ધેટ ઇઝ રિપોર્ટ. તે રિપોર્ટ પણ તમારા જે આપણે શું થાય છે કે જ્યારે સિલેબસ બનતો હોય ત્યારે બધું સિલેબસમાં ના મૂકી શકાય, એટલા માટે ફોર્મ અને રિપોર્ટ અત્યારે છે નહીં. અને કદાચ એ તમને કયા સેમેસ્ટરમાં 4થમાં આવશે કે 5થમાં કે 6થમાં આવશે, એ
અત્યારે હું ના કહી શકું, બધા સબ્જેક્ટમાં હોય છે, પણ અત્યારે તમારે આ ફંડા ક્લિયર કરવાના છે કે અત્યારે આ સબ્જેક્ટમાં આપણે શીખીએ છીએ એસક્યુએલ ક્વેરી, પણ એસક્યુએલ ક્વેરીની મદદથી યુ આર એબલ ટુ ડેવલપ ફોર્મ એન્ડ રિપોર્ટ્સ. બરાબર? આની અંદર તમે જો નીચે ટોટલ માર્ક્સ આવી જાય છે અને પર્સન્ટેજ પણ આવી જાય છે, અને એક જ વિદ્યાર્થીની માર્કશીટ એઝ અ રિપોર્ટ આપણે ડિસ્પ્લે કરીએ છીએ. જે પણ સ્ટુડન્ટને શીખવું હોય તો તમને એવું લાગશે કે સરે આ બનાવ્યું છે તો ડિફિકલ્ટ હશે, આ 2 મિનિટમાં જ બની જાય છે, બહુ ડિફિકલ્ટ નથી. જે વિદ્યાર્થીને જો આ વસ્તુ મહત્વની છે એસક્યુએલ ક્વેરી. સપોઝ તમને એસક્યુએલ ક્વેરી આવડી ગઈ તો ફોર્મ અને રિપોર્ટ એટલા ડિફિકલ્ટ નથી, પણ ફોર્મ અને રિપોર્ટ ન બનાવી શકો તો તમે સોફ્ટવેર બનાવી શકતા નથી. ત્યાર પછી મેનુ આવે છે. જો આ સબ્જેક્ટ વાઇઝ માર્કશીટ, એટલે એક સબ્જેક્ટ છે ધારો કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશના બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ અહીંયા લખેલા છે કે વિજયના, આકાશના, નેહાના. દેટ ઇઝ અ રિપોર્ટિંગ. જો બે રીતે આપણે જોઈએ છે, સ્ટુડન્ટ વાઇઝ માર્કશીટ અને સબ્જેક્ટ વાઇઝ માર્કશીટ. તો દેટ ઇઝ અ પાવર ઓફ ડેટાબેઝ, જે માઇક્રોસોફ્ટ એક્સેલમાં પોસિબલ નથી. બરાબર? પણ એસક્યુએલ ક્વેરીનો યુઝ કરીને આપણે રિપોર્ટ બનાવીએ તો આપણે, અને જો તમે ફેસબુકમાં ક્યારેક પ્રોફાઇલ ક્લિક કરો તો પ્રોફાઇલ આવી જાય, ક્યારેક તમે પોસ્ટ ક્લિક કરો તો પોસ્ટ આવી જાય, ફ્રેન્ડ્સનું મેનુ ક્લિક કરો તો ફ્રેન્ડ્સ આવી જાય, ગ્રુપ્સનું મેનુ ક્લિક કરો તો ગ્રુપ્સ આવી જાય. તો લાખો કરોડો વ્યક્તિનો ડેટા છે, તમે સર્ચ કરો કોઈ વ્યક્તિનું તો એ સર્ચ કરો તો એ વ્યક્તિની પ્રોફાઇલ આવી જાય. દેટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ધીસ એસક્યુએલ ક્વેરી. એટલે આ વસ્તુ તમારે સમજવાની કે એસક્યુએલ ક્વેરી જેટલું તમે શીખશો તો તમને કહેવાનો મતલબ શું છે કે સોફ્ટવેર બનાવતા આવડશે. ફરીથી આપણે આગળ રિપીટ કરીએ કે જે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જેને આપણે શીટ કહેતા હતા, અહીંયા મેં સર્કલ કર્યું છે, દેટ ઇઝ કોલ્ડ ટેબલ ઇન ડેટાબેઝ. ફરીથી રિપીટ કરીએ, આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું. અને ટેબલ કન્સિસ્ટ ઓફ રો એન્ડ કોલમ. તો શીટ જે છે તે ટેબલ છે. તો એના માટે ક્રિએટ ટેબલ ગઈકાલે કીર્તિ સરે તમને કરાવડાયો છે ક્રિએટ ટેબલ. એટલે હવે એ મારું પ્લાનમાં હતું, પણ હવે એ હું અત્યારે તમને શીખવાડતો નથી કે ક્રિએટ ટેબલમાં શું હોય છે. તો ક્રિએટ ટેબલ હોય, પછી ટેબલનું નેમ હોય, પછી કોલમ હોય અને ડેટા ટાઈપ અને પ્રાઇમરી કી હોય. તો એનો અહીંયા એક સેમ્પલ કમાન્ડ જે છે કે ક્રિએટ ટેબલ. સરે કોઈ બીજું ટેબલ બનાવ્યું હશે, અહીંયા કસ્ટમર નામનું ટેબલ છે કે જેમાં એનો આઈડી નંબર, પછી નેમ, એજ, એડ્રેસ, સેલરી, આવી રીતે બધા ફિલ્ડ હશે, અને ક્રિએટ ટેબલનો કમાન્ડ આપણે બનાવીએ છીએ. તો ક્રિએટ ટેબલ કરવાથી શું થશે કે આવું સ્ટ્રક્ચર બનશે. બરાબર? જેને આપણે શું કહીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેલમાં ટોપ રો અથવા હેડિંગ રો કહીએ છીએ, અને ડેટાબેઝમાં એને સ્ટ્રક્ચર ઓફ ધ ટેબલ કહીએ છીએ. તો એન્વાયરમેન્ટ નંબર, નેમ, સાયન્સ, ઇંગ્લિશ, તો આ રીતનું આપણે બનાવવું હોય તો એ વખતે ક્રિએટ ટેબલનો કમાન્ડ યુઝ થશે. પણ આ જે સ્ટ્રક્ચર છે આપણે અહીંયા બતાવવા માટે મૂક્યું છે, પણ અહીંયા સબ્જેક્ટ આવશે. હવે મેથ, સાયન્સ, ઇંગ્લિશ નહીં આવે, ડેટાબેઝ સ્ટાઇલનું બનાવવું પડશે. બીજો એક કમાન્ડ આજે તમે નવો શીખી શકો, એ કમાન્ડ એકદમ ઇઝી છે, DESC, ડિસ્ક્રિપ્શન. DESC તમે કરીને ટેબલનું નામ આપો, DSC કસ્ટમર ફોર એક્ઝામ્પલ, તો નીચે એનું સ્ટ્રક્ચર ડિસ્પ્લે થશે. એટલે આ એક DESC કમાન્ડ તમારે લખવો હોય તો લખી લેજો, યાદ રાખવો તો યાદ રાખી લેજો કે એ DESC કમાન્ડથી તમે ટેબલનું સ્ટ્રક્ચર જોઈ શકો અથવા ડિસ્પ્લે કરી શકો, જે પણ સોફ્ટવેર હોય એની અંદર. જ્યારે એક્સેલએસમાં શું છે, એ સ્ટ્રક્ચર તમને ડાયરેક્ટલી જ જોવા મળે છે એક્સેલએસની અંદર. એટલે આ જે આપણે એક્સેલ શીટ છે એમાં ટેબલ તમને ડાયરેક્ટલી જોવા મળે છે, જ્યારે અહીંયા તમે કમાન્ડથી ડિસ્ક્રિપ્શન તમને જોવા મળે છે. ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટેબલ, DESC. પછી આગળ આપણે જોયું હતું કે જે રેકોર્ડ જે છે આપણે એક્સેલની અંદર જેને રો કહીએ છીએ એને ટેબલનો રેકોર્ડ અથવા ટપલ કહીએ છીએ. તો ટપલ અથવા રેકોર્ડને આપણે જોવા માટે એન્ટ્રી કરવા માટે ઇન્સર્ટ કરીએ છીએ, ઇન્સર્ટ કમાન્ડ. એટલે ગઈકાલે કીર્તિ સરે તમને કરાવ્યું છે. ઇવન ધો એ બહુ મહત્વનો કમાન્ડ છે, એટલે હું તમને ફરીથી સમજાવવાની કોશિશ કરીશ, કારણ કે એપમાં પણ તમે ગઈકાલે ટ્રાય કરી હશે, પણ જ્યાં સુધી બધા સ્ટુડન્ટ જ્યાં સુધી ટ્રાય ના કરે ત્યાં સુધી આપણો જે ક્લાસ છે, આપણે આખા ક્લાસને શીખવવાનું છે. બરાબર? તો એક્સેલએસમાં યુ કેન ડાયરેક્ટલી એન્ટર ધ ડેટા, જ્યારે ઇન DBMS યુ હેવ ટુ યુઝ SQL ક્વેરી, ઓર યુ કેન ક્રિએટ ફોર્મ ફોર ઇનપુટ. જે ફોર્મ મેં બનાવ્યું અહીંયા માઇક્રોસોફ્ટ એક્સેસમાં કે બીજા કોઈ સોફ્ટવેરમાં, આ ફોર્મ છે, એ ફોર્મની મદદથી યા તો તમે ઇન્સર્ટ કમાન્ડની મદદથી કરો છો. તો ઇન્સર્ટ કમાન્ડ છે તે જે ફોર્મનું જે સોફ્ટવેર તમે બનાવો તો ફોર્મની અંદરથી ઇન્સર્ટ ક્વેરી યુઝ થતી હોય છે.
ને ઇન્સર્ટ ક્વેરી એકદમ સહેલી છે. ધારો કે આ ઇન્સર્ટની સિન્ટેક્સ છે. આની અંદર આપણે કેટલા 6 કસ્ટમરના 6 રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટેની ક્વેરી છે. કે ધારો કે ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટમર, પછી શું છે, પહેલા ફિલ્ડ નેમ, આઈડી, નેમ, એજ, વચ્ચે કોમા આવશે, એડ્રેસ, સેલરી, અને પછી વેલ્યુઝની અંદર વેલ્યુઝ આવશે 1 રમેશ. સ્ટ્રિંગ આની અંદર સિંગલ કોટમાં આવે છે, C++માં ડબલ કોટમાં સ્ટ્રિંગ આવે છે. એવી રીતે 32 એની એજ છે, એડ્રેસ ઇઝ અમદાવાદ, સેલરી ઇઝ 2000. તો આ એક આપણે ઇન્સર્ટ ક્વેરી ગઈકાલે કીર્તિ સરે કરાવી જ છે. ઇવન ધો આઈ એમ રિપીટિંગ કે ઇન્સર્ટ તમને વારંવાર અમે કહીએ તો તમારા દિમાગમાં ઉતરી જાય. બીજું આજે મારે તમને એક્સ્ટ્રા જે કહેવાનું છે, રિલેશનલ એલ્જીબ્રા. મેથેમેટિક્સમાં તમને કદાચ આવ્યું હોય અથવા આવશે ભવિષ્યમાં, તો રિલેશનલ એલ્જીબ્રા, જેને ગુજરાતી મને નથી આવડતું, રિલેશનલનું શું છે કે સંબંધ કે એવું કંઈક હશે, બરાબર, અને એલ્જીબ્રા એટલે અંકગણિત, બરાબર. તો રિલેશનને જે ટેબલ જે છે એના માટે મેથેમેટિકલ વર્ડ છે રિલેશન, જેને આપણે ડેટાબેઝમાં ટેબલ કહીએ છીએ, બરાબર, એને મેથ્સમાં રિલેશન કહેવાય છે. તો રિલેશનલ એલ્જીબ્રામાં શું હોય, આપણે જે એલ્જીબ્રા કરીએ, x + y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x² + 2xy + y², આવું આપણે એલ્જીબ્રા શીખ્યા છે. તો રિલેશનલ એલ્જીબ્રામાં શું હોય કે ઇનપુટમાં પણ ટેબલ હોય છે રિલેશન, અને આઉટપુટમાં પણ રિલેશન હોય છે. તો હવે આ મેથેમેટિક્સ ડિફિકલ્ટ નથી. તો એના ઉપર કયા કયા ઓપરેશન થાય છે, તો સિલેક્ટ થાય છે, પ્રોજેક્ટ થાય છે, યુનિયન થાય છે, પછી સેટ, ડિફરન્ટ, કાર્ટેશિયન, પ્રોડક્ટ અને રીનેમ. હવે આ બધું કીર્તિ સર પણ શીખવાડશે, ચિંતા ના કરતા, અત્યારે તમને ખ્યાલ ના આવે તો. પણ પહેલું ઓપરેશન આપણે લઈએ સિલેક્ટ ઓપરેશન. તો સિલેક્ટ જે કમાન્ડ જે છે, જેને આપણે આ રીતે લખીએ છીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ બુક્સ, કે બુક્સનો ડેટા, આપણે બુક્સ નામનું ટેબલ છે એનો ડેટા ડિસ્પ્લે કરવો હોય તો સ્ટાર એટલે બધી કોલમ આવશે, ને વેર નામનો અંદર કન્ડિશન છે, સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝ. આપણે ડેટાબેઝ સબ્જેક્ટ માટેની જેટલી બુક્સ છે તે લાઇબ્રેરીમાંથી બહાર આપણે રિટ્રાઈવ કરવી, તો આપણે સિલેક્ટ કમાન્ડ આપીએ છીએ. તો એને મેથેમેટિકલી આ રીતે, આ શું છે કે પેલું થીટા કે એવું બતાવ્યું એટલે તમે ગભરાઈ જાઓ છો, પણ મેથેમેટિકલી અને થીટા જે છે સિલેક્ટ ઓપરેશન તે કહેવાય છે. અને બુક્સનું જે રિલેશન છે તે અહીંયા આવે છે. કન્ડિશન જે ડેટાબેઝ, સબ્જેક્ટ ઇક્વલ ટુ ડેટાબેઝ તે અહીંયા આવે છે, બરાબર. તો આઉટપુટ શું આવશે કે સિલેક્ટ ટપલ ફ્રોમ ધ બુક્સ, બરાબર, વેર સબ્જેક્ટ ઇઝ ડેટાબેઝ, દેટ ઇઝ આઉટપુટ આવશે. આ જે ઉપરની મેથેમેટિકલ ક્વેરી છે તેને આઉટપુટ આવશે, સિલેક્ટ ટપલ્સ ફ્રોમ બુક્સ વેર સબ્જેક્ટ ઇઝ ડેટાબેઝ. તો એનું જે આ નોટેશન છે, સ્ટાન્ડર્ડ નોટેશન, હવે એની અંદર આ બધા વપરાશે. ધારો કે ઇક્વલ છે, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, આ બધા જે મેથેમેટિકલ સિમ્બોલ્સ છે તે યુઝ થશે. અને એની અંદર અહીંયા રો, પછી ટો અને આર ફોર રિલેશન, ધીસ ઇઝ કન્ડિશન, અને ધીસ ઇઝ સિલેક્ટ ઓપરેશન. એટલે થોડુંક મેથેમેટિક્સ પણ આવડવું જોઈએ. ખાલી ક્વેરી કરીએ એની સાથે થોડી થિયોરી આવડે તો તમને મેથ્સમાં પણ તમારા માર્ક્સ વધી જશે, અને તમે ડેટાબેઝમાં વધારે ડીપમાં જઈ શકશો. જો તમને થિયોરી નહીં આવડે તો ડેટાબેઝમાં પછી આગળ નહીં જઈ શકો. તો બીજી કન્ડિશન લઈએ, જુઓ, સબ્જેક્ટ ઇક્વલ ટુ ડેટાબેઝ છે આની અંદર શું છે, બીજી કન્ડિશન છે, સબ્જેક્ટ ઇક્વલ ટુ ડેટાબેઝ એન્ડ પ્રાઇસ ઇક્વલ ટુ 450. હવે તમને જે રીતે ફાવતું હોય, તમને માની લો એસક્યુએલ ક્વેરી ફાવે તો તમે એસક્યુએલ ક્વેરી લખો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ બુક્સ વેર સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝ એન્ડ પ્રાઇસ ઇક્વલ ટુ 450. અથવા તો તમે મેથેમેટિકલ નોટેશનથી ક્વેરી લખો. એટલે કંપનીમાં જ્યારે જોબ કરતા હોય ત્યારે તમે ક્વેરી લખવાને બદલે તમે મેથેમેટિકલ નોટેશનથી પણ તમારા એમ્પ્લોઈઝને લખી આપો કે ભાઈ મારે આ રીતની ક્વેરી રન કરવાની. કોઈ વખતે ક્વેરી ડિફિકલ્ટ હોય લખવી, પણ મેથેમેટિક્સ રીતે ઇઝી હોય છે. એટલે આ તમને અત્યારે ઇઝી નોટેશન શીખવાડે છે કે સિલેક્ટ ટપલ્સ ફ્રોમ બુક્સ વેર સબ્જેક્ટ ઇઝ ડેટાબેઝ એન્ડ પ્રાઇસ ઇઝ 450. તો મારો કહેવાનો મતલબ શું છે કે તમારે સોફ્ટવેર જો બનાવવું હશે તો સોફ્ટવેર બનાવવા માટે તમારે થોડું મેથેમેટિકલ નોટેશન્સ જાણવા પડશે, અને તો તમને શું છે જ્યારે અઘરા સોફ્ટવેર બનાવવાના હોય ત્યારે સારું પડશે. એવી રીતે બીજી સિલેક્ટ ક્વેરી છે કે જેમાં વધારે કન્ડિશન છે, તમે વધારે કન્ડિશન જોઈને ગભરાઈ જશો, પણ મેથેમેટિકલ નોટેશનમાં જુઓ, સબ્જેક્ટ ડેટાબેઝ છે, પ્રાઇસ 450 છે, અને યર ગ્રેટર દેન 2010, એટલે કે લેટેસ્ટ એડિશન જોઈએ, બરાબર. જ્યારે સિલેક્ટ ક્વેરીમાં કેવું ડિફિકલ્ટ છે, જુઓ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ બુક્સ વેર સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝ, પ્રાઇસ ઇક્વલ ટુ 450, અને યર ઇક્વલ ટુ 2010. હવે આવી ક્વેરી એક્ઝામમાં આવે તો તમે ગભરાઈ જાઓ.
પણ જો તમે મેથેમેટિકલ નોટેશન્સ જાણતા હોય, તમે થોડી પ્રેક્ટિસ કરી હોય, તો શું છે કે તમે વિધાઉટ સોફ્ટવેર પણ એસક્યુએલ ક્વેરીની પ્રેક્ટિસ કરી શકો. ત્યાર પછી આવે છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે શું? પ્રોજેક્શન શું છે? તો આપણે જ્યારે કોલમ લેવી હોય, પહેલાં સિલેક્ટમાં જો સ્ટાર કરતા હતા, અહીંયા આપણે સ્ટારનો મતલબ બધી કોલમ. જ્યારે તમે કોલમ સ્પેસિફાય કરો, ધારો કે અહીંયા સિલેક્ટ કમાન્ડ આપો કે ભાઈ અહીંયા સબ્જેક્ટ કોમા ઓથર, ધારો કે સિલેક્ટ ક્વેરી છે આ એસક્યુએલની, બરાબર? તો એમાં સબ્જેક્ટ કોમા ઓથર ફ્રોમ બુક્સ, એટલે બે જ કોલમ ડિસ્પ્લે થશે અહીંયા, બરાબર? તો એને મેથેમેટિકલ ભાષામાં કહેવાય છે પ્રોજેક્ટ ઓપરેશન, જેને પાઈથી મેથેમેટિકલી ડિસ્ક્રાઇબ કરીએ છીએ. તો પાઈમાં જો આ રેડ કલરમાં છે, પાઈ સબ્જેક્ટ કોમા ઓથર અને ઇન્ટુ બ્રેકેટ બુક્સ, બરાબર? આ જે સબસ્ક્રિપ્ટમાં લખ્યું છે એટલે નીચે લખ્યું છે, બરાબર? તો મેથેમેટિકલ નોટેશન છે કે અહીંયા છે પાઈ A1 A2 AN, એટલે આ કોલમના નામ છે, આ રિલેશન છે તે ટેબલના નામ છે, અને A1 A2 AN આર ધ એટ્રીબ્યુટ નેમ ઓફ ધ રિલેશન આર. એટલે તમને ખ્યાલ આવશે કે સિલેક્ટ ક્વેરી, તો સિલેક્ટ નામ ક્યાંથી આવ્યું? ઘણીવાર તમને એમ ક્વેશ્ચન થતો હોય, તો એ સિલેક્ટ ક્વેરી મેથેમેટિક્સમાંથી સિલેક્ટ વર્ડ આવ્યો છે, બરાબર? એસક્યુએલ વર્ડ પણ મેથેમેટિક્સમાંથી આવ્યો છે, કોમ્પ્યુટરનો વર્ડ નથી. એટલે મેથેમેટિક્સના જે મેડમ છે એ તમને આ જ્યારે સિલેબસમાં આવતું હશે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એ સ્પેશિયલ લેક્ચર પણ લેશે તમારા માટે. એવી રીતે બીજા ઓપરેશન આવે છે યુનિયન ઓપરેશન, જેની આપણે ક્વેરી અત્યારે લેવાના નથી, કે યોગ ગણ જેને કહીએ છીએ. યુનિયન એટલે પછી ડિફરન્સ એટલે માઇનસ, બરાબર? તે ઓપરેશન છે. તો આ બધાની ક્વેરી તમે બનાવી શકશો. પછી કાર્ટેશિયન, કે જેની અંદર કાર્ટેશિયન પ્રોડક્ટ આવે છે, જે અત્યારે આપણે ટીચ કરવાના નથી, પણ આ જસ્ટ તમને સમજાવવાની કોશિશ કરી. એટલે હવે શું છે કે ફરીથી હું રિપીટ કરું કે સિલેક્ટ છે તો એમાં એનરોલમેન્ટ નંબર, નેમ, સબ્જેક્ટ અને માર્ક્સ, એવું આપણે આ ક્વેરી લખી હોય તો આ 3 કોલમ આવશે, બરાબર? અને જે કોલમ અહીંયા ના લખી હોય એ આઉટપુટમાં નહીં આવે. એ આ કોમા કોમા કરીને તમે જે એપ છે એની અંદર ટ્રાય કરજો. સ્ટાર છે ધેટ ઇઝ ફોર ઓલ, અને ફિલ્ડના તમે નામ લખશો તો ધેટ ઇઝ ફોર પર્ટિક્યુલર ફિલ્ડ્સ. વેર જે છે તે કન્ડિશન માટે છે, આપણે જોઈ ગયા. અપડેટ આજે આપણે કરવાના નથી, જે કીર્તિ સરે જે તમને કરાયું છે. સોર્ટ આપણે જોઈ ગયા છે આજે, બરાબર? સોર્ટ છે તેની જગ્યાએ ઓર્ડર બાય આવે છે. પછી ગ્રુપ બાય પણ આવશે ભવિષ્યમાં, કે જે આપણે સ્ટુડન્ટને ગ્રુપિંગ કરવા માંગે છે. તો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પૂછી શકો, નહીં તો આપણે વી આર એન્ડિંગ ધીસ લેક્ચર. જે સ્ટુડન્ટને પૂછવું હોય પોતાનું માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો. હેલો ફ્રેન્ડ્સ, એની ક્વેશ્ચન્સ? કોઈને કોઈ ક્વેશ્ચન છે?